જય માતાજી મિત્રો, આજે આસો માસની નવરાત્રિનો છઠ્ઠો દિવસ છે. નવરાત્રિના છઠ્ઠા દિવસે મા દુર્ગા સ્વરૂપ કાત્યાયની માની પૂજા કરવામાં આવે છે. હવે આપણે માતાજીની કથા જાણીશું. ઋષિ કાત્યાયનના ઘરે માતા પાર્વતી કન્યા સ્વરૂપે જન્મેલા હોવાથી તેમનું નામ કાત્યાયની રાખવામાં આવ્યું છે. દેવતાઓએ મહિષાસુર રાક્ષસને નાશ કરવા દેવીને આહ્વાન કર્યો ત્યારે માતા કાત્યાયની પ્રગટ થયા હતા. તેમના સ્વરૂપ વિશે વાત કરીએ તો માતાનું વર્ણ સુવર્ણ જેવું તેજસ્વી છે. એમને 4 ભુજાઓ છે, જેમાં ઉપરના જમણા હાથમાં અભય મુદ્રા, નીચેના જમણા હાથમાં તલવાર, ઉપરના ડાબા હાથમાં કમળ, નીચેના ડાબા હાથમાં વર્ણ મુદ્રા. તેઓ સિંહ ઉપર આરૂઢ છે. હવે તેમના મહત્વ વિશે જાણીએ. માતા કાત્યાયનીને બ્રહ્મચારિણીઓની આરાધ્ય દેવી માનવામાં આવે છે. ગોપીઓએ ભગવાન શ્રી કૃષ્ણને પતિ સ્વરૂપે મેળવવા યમુના કિનારે માતા કાત્યાયની પૂજા કરી હતી એવું પુરાણોમાં વર્ણન મળે છે. માતા કાત્યાયનીની કૃપાથી દુષ્ટતા, પાપ અને અહંકારનો નાશ થાય છે. સાધકોને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થ પ્રાપ્ત થાય છે. હવે તેમની પૂજા કેવી રીતે કરવી તે જાણીશું. છઠ્ઠા દિવસે સવારે સ્નાન કરીને માતાજીની મૂર્તિ કે ચિત્રને સિંહાસન ઉપર સ્થાપિત કરો. કુમકુમ, અક્ષત, ફૂલ, સુગંધિત પદાર્થ, દ્રવ્યો અને ખાસ કરીને લાલ ફૂલ અર્પણ કરો. માતાજીને મધુર વસ્તુઓ અને મધનું નૈવેદ્ય અર્પણ કરવું એ શુભ માનવામાં આવે છે. માતાજીની પૂજાથી અવિવાહિત કન્યાઓને શુભ પતિ પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે. ઓમ દેવી કાત્યાયન્યય નમઃ તે એમનો મંત્ર છે. જય માતાજી મિત્રો.